ત્યારે એ બિચારા જીવાદોરી એની ટૂંકી થઈ જાય છે. તમે તમારા મા બાપને એમ કહો છો કે તમને ન ખબર પડે, તમે આમ છો, તમે આમ છો, ત્યારે એની જિંદગીની જીવાદોરી ટૂંકી થઈ જાય. બાપ અરે ઘણા દીકરા તો એમ કે 15 દી આ ભાઈ ની કરે, 15 દી આ ભાઈ ની કરે. મા બાપ 4 દીકરાને સંભાળી શકે ગમે એમ કરીને, ભણાવે ગણાવે મોટા કરે, પેટે પાટા બાંધીને, પણ કપાતરના 4 દીકરા એક મા બાપને નથી સંભાળી શકતા. હો, આ દુનિયાની હકીકત છે. કારણ કે ઓલી પારકી આવી જાય ને એટલે બધા હાવ ભાવ ફરી જાય. પારકી આવી જાય એટલે 25 વર્ષનો પ્રેમ ભૂલાઈ જાય. અને જેને જેને ધર્મ પત્નીનું કયું કર્યું છે ને આ દુનિયામાં સુખી નથી થયો. પાંચ વર્ષનો પ્રેમ 25 વર્ષને ભૂલાવી દે એવી તાકાત છે. બોલો, તમે જો તમારા મા બાપ નું અપમાન કરશો ને તો એની જીવાદોરી ટૂંકી થઈ જાય. બાપ એની 80 વર્ષ જીવવાની ઈચ્છા છે ને, તો 50 વર્ષમાં વિદાય લઈ લેશે કે આવી જિંદગી જીવી એના કરતા તો વયું જવું સારું. બાપ કારણ કે તમને જે પ્રેમ બાળપણમાં આપ્યો છે ને, ઈ પ્રેમ એને ગઢપણમાં પાછો જોતો છે. અરે માં પાત્ર કેવું, એના દીકરાને મારે પણ કોઈને મારવા ન દે. દીકરો કઈ પણ તોફાન કરતો હોય ને એટલે માં મારે, કોઈને મારવા ન દે. ઈ માં પદ્ધતિ આ ભાઈ ની ઘરે, પદ્ધતિ આ ભાઈ ની ઘરે, પણ જયારે 31મો મહિનો આવે છે ને માતાઓ વડીલો, ત્યારે ઈ મા બાપ બિચારા મૂંઝાય છે કે હવે ક્યાં જવું. એક દી ઈ મા બાપ બિચારા અંદર અંદર રડતા હોય. અહીં બેઠેલા હસતા ચહેરાઓ અંદરથી રડે છે. અહીં બેઠેલા હસતા ચહેરાઓ અંદરથી રડે છે. કારણ ક્યારે પણ ન ધાર્યું એવું પોતાનું પેટ જ પોતાને નડે છે. બાપ અહીં બેઠેલા હસતા ચહેરાઓ રડે છે. આ દુનિયા એને ન પોગે કે ને ત્યારે એનું પેટ એને પોગે.